ડોસી પૂછે છે, હાથ થરથર કાપે છે, છતાં એ જ્ઞાન ગંગાની ચોપડી વાંચવી છે. જ્ઞાન ગંગાની ચોપડીમાં એટલું જ્ઞાન તો લખ્યું જ હશે કે ડોસીઓને આ વહુ ભલે આવે પણ ઘરના કામ કરવા જોઈએ. કાં જોર પડે છે? નથી લખ્યું એમાં? એમાં એવું નથી લખ્યું. એમાં એવું લખ્યું છે કે વહુ આવે ને ત્યારે બેહીને આ ભગવાનના નામ લેવાના. એમાં એવું લખ્યું હશે, આ ભૂલ થાય આંખમાં, કેમ કે હવે આ ઝાખાસ આવી ગઈ હોય ને, એમાં એવું લખ્યું હતું ડોસી કે નવરા હોય ને ત્યારે ભગવાનનું નામ લેવાય અને ત્યારે ભગવાનની પુસ્તક વંચાય. હા, તે હું એમ કહું છું કે ઘરના કામ પડ્યા છે અને ડોસીના વાંચવાની શું જરૂર છે? પણ હવે આ ઉંમરે થોડું મારાથી કામ થાય. આ બધાય ગુડા ગળી ગયા છે. હમણાં તું જ કહેતી હતી ને કે મારા હાથ કાપે છે, ધ્રુજે છે, તો કેમ કામ થાય મારાથી? ઈ વાત સાચી છે. તે ડોસીને અમે બોલી તો જીભડો તો બહુ હાલે છે, ઈ કાપતો નથી કે ગુડા ઘસાઈ ગયા, હાથ ધ્રુજે છે. તો બટા, તારે માટે પણ ઈ જ વાત છે. તારી એ જીભ કેટલી હાલે છે, હાથ વેતની છે. એ ડોસી, આજ પછી મારી સામે આ વાત ન કરતી હો. એક તો તને હાચવીએ, ખાવાનું પીવાનું બધું મફતમાં અહીંયા, અને ઉપરથી આવું બોલે સામે. હાંસવો છો તમે મને? તમે મારા ઘરમાં છો, હું તમારા ઘરમાં નથી. કોણે કીધું કે તારા ઘરમાં રહીએ છીએ અમે? આ ઘર મારા દીકરાનું છે. મારો દીકરો અહીં હતો ત્યારે તો કેવું મને કહેતા, હે બા તમારા કઈ હાથ પગ દુખે છે, તમને આ ખાવું છે, ઓલું ખાવું છે. આ મારો દીકરો બધું અહીંયા હોપીને પરદેશ ગયો એટલે બસ હવે બધું પતી ગયું. મારા દીકરાનો ફોન આવશે ને ત્યારે હું કહી દઈશ બધું. એ તું હું કહેતી હતી ડોસી, આ તારા દીકરાનો ફોન આવે ને તો અમે જ કહી દેવું કે આ ડોસીને વિઝા કરીને લેતા જાવ. એ નડે છે, એ કામ કરો, જોર પડે છે. આ ફોરેનમાં જાઓ ને તો આવડી મોટી ઉંમરની ડોસીઓ ઘરના કામ કરતી હોય, આ તમારા જેમ બેહીને ખાતી ન હોય મફતનું. તમારા ઘરમાં તમારી બા હવે કરે છે કામ? કેવી વહુ કરે છે, દોડી દોડી? એટલે મારા બા સુધી વાત પહોંચી જાય છે. તો તું મને આટલું બધું કહે તો હું એટલું ન કહું કે તારી બાએ મારી ઉંમરના છે તો એ કામ કરે છે ને, તો એની ગઈ ડોહી ગઈ. એનાથી કામ નથી થતું તો એની વહુ એને હાંસવે જ કે નહીં? તો તમારી ફરજમાં નથી આવતું કાંઈ? પ્રશ્ન એવો નથી કે મારા ઘર સુધી જાવ, સમજ્યા? અને આ ઘરમાં રહેવું હોય ને અને સારું એવું એક ટકનો રોટલો ખાવો હોય ને બટકું, તો કામ કરવું પડશે, નકર એ પણ ખાવાનું નહીં મળે. મારી વહુ છે ને એ વધારાની નથી, સમજ્યા? પણ આટલા બરાડા હું કામ પાડેશ, હું કામ ગળા ગહેશ? ઓછું પછી જીવીશ તું? જરા ધીરે બોલ. ના ના, હું ભલે થોડું જીવું અને મારે ધીરે બોલવું નથી, કેમ કે ધીરે બોલી તો તમે મારી વાતને દબાઈ દો. આટલું જોરમાં બોલું છું તોય તમે આટલા કડવા વેણ બોલો છો આજે છાતી ઉંમરે. તો હું ધીમે બોલું ને તો તમારું કઈ આવવા દે એમ નથી. આ જોવાનીમાં ઘણા જોર કરી લીધા, હવે કાં ગટપણ આવી તો બેઠા ને સાની મનીના. ઠીક, તો તું આટલું બધું બોલસ તો તું એમ કહે છે કે મેં દબાવી દીધા ને હું કવેણ બોલું? તું જેટલું બોલસ ને એના જવાબ દઉં છું, બીજું કાંઈ બોલતી નથી. પણ હવે મારાથી કામ નથી થતા. કામ ન થતું ને ડોસી તો છે ને મરી જવાનું, સમજી? ભગવાનથી ડર તું. તારી માને તારી ભાગ્યું છે ને આમ જ મારી નાખશે. તારે જોવું હોય તો જોશે. તારી જીભડી આ દાંતની વચ્ચે નાખ બે ત્રણ, ને તમારો હજી હાથ ઉપડી જશે ને તો પછી કહેવાનું નહીં કે થપ્પડ મારી, સમજી? હું ક્યાં કેવા રહેવાની હતી? ઓલા છે ને તારા બાપ આવીને લઈ જાય જેલમાં, મારી નાખ મને. હવે મારે જીવવું જ નથી. એટલે મારા બાપ પર જાય છે. મારી નાખ. કાન ખોલીને સાંભળી લે, કાલથી બધા કામ કરવાના છે અને એક પણ લવારો અમારી સામે કર્યો છે ને તો મારી અને મીરાથી ભૂંડું કોઈ નથી, સમજી? જોઈ લીધા તમને બધાયને, મેં જોઈ લીધા. અને આ તારો છોકરો સંપત્તિ મૂકી ગયો છે ને પરદેશ, તેની હક હતો તો કુંવારો રખાય છોકરાને, તો નો આપે અમને. તો હારું જ થાત ને, તો આ તો ન મળત મને. મારો દીકરો કુંવારો તો અમે એને માં દીકરો રાંધીને ખાત. એ હાથના ગઈ હૈયે જ વાગે મૂંગી રે.
જોયું ને ભગવાન, આ હંધાઈને તું જવાબ દેજે. મારા તો હવે હાથ પગ હાલતા નથી કે હું કાંઈ કરી શકું. તું જવાબ દેજે. હે ભગવાન, હવે મને લઈ લે. મારા હાથ પગે નથી હાલતા અને હું કોઈને ગમતી નથી. હવે અહીંયા સીવીને મારે શું કરવું છે? હવે તો બોલાવી લે મને. ક્યાં સુધી તું અહીંયા રાખીશ બધાયના ઠેબા ખાવા? મારે નથી સીવું. ખેહી લે દોરી મારી. હા તો વાંધો નહીં ને, એમાં ભગવાનને કહેવાની શું જરૂર છે? મને કહ્યું હોત તો હું જ આ કામ કરી નાખત. અત્યાર સુધી આ મંદિરમાં શું કરો છો? કઈ કામ નથી? કાંઈ નહીં, તમે કોઈ મારી વાત નથી સાંભળતા. તું મારા ભગવાનને કહું છું. હવે બોલો, કારણ કે આ ભગવાન સાંભળે ને એ સારું ન લાગે. આ ભગવાન સામે ફરિયાદ કરે કઈ ફરક નહીં પડે. જે પણ વાત કરવી હોય ને એ મારી સાથે કરો. બેટા, તું તો બહુ આકરા સ્વભાવની છે. તારી હારે વાત કરીને હું કરું? તો ભગવાન ક્યાં જવાબ આપે છે? એ પણ તો તમારી ફાલતુ બકવાસને સાંભળ્યા જ કરે છે ને. ના, મારો વારો આવશે ને એટલે ઈ મને ખેહી લે. વારો આવશે ત્યારે ને. ત્યાં સુધી શું કરશો? સવારના મંદિરમાં ઊભા ઊભા વાતો કરો છો. આ ઘરના કામ પડ્યા છે એ કોણ કરશે? બેટા, હાસુ કહું, હવે થોડી મારી જોવાની છે. હવે તો એમને બેઠી હોઉં ને તો એ આ હાથ પગના હાંધા દુખ્યા કરતા હોય. હવે ઉંમર થઈ ગઈ હોય તો ખાવાનું તો બંધ નથી કરતા ને આપણે. 4 વખત ખાવા જોઈએ છે, 8 વખત ચા જોઈએ છે, તો એ જ પ્રમાણે કામ પણ તો કરવું પડે. પણ બેટા, ક્યાં તમે મને 8 વાર સા આપો છો? અને ખાવાનું આ જુવાનીમાં ખાતા હોય એટલું થોડું અત્યારે ખવાતું હોય. તેમાં અમારો શું વાંક છે ભાઈ? અમે તો બનાવીને મૂકીએ છીએ ને. ખાવું હોય તો ખાવ, ન ખાવ તો કાંઈ નહીં. આ તો તું કહેશ ને કે સારવાર ખાવશો એટલે કહું. આખા દીમાં બટકું રોટલો ખાવશું, બીજું કાંઈ ખાતી તો જીવો છો કેવી રીતે ખાધા પીધા વગર એ કહેશો? એવી કઈ જડીબુટી છે કે ખાધા પીધા વગર જીવવાનું ચાલે છે તમારું? આ હા, ચાલે છે. ત્યાં સુધી તો ચાલવા દેવો પડશે ને. મારે તો જાવું છે પણ મારું ભગવાન હજી નથી લઈ જાતો. બસ રડી લો. આમ નામ તમે રડિયા કરો ને એટલે લોકો સાંભળે અને સિમ્પથી લેવા થાય. આડોશી પાડોશીને ખબર પડે કે બિચારા બાને હેરાન કરે છે એટલે એ લોકો સારી વાત કરવા આવશે નહીં. પણ હું કોઈને કાંઈ કહેવા નથી જાતી. કોઈ દીતે મને ઘરની બહાર જતા જોઈ. બા, 100 વાતની એક વાત છે. આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે. જો, બધા તમારા કામ હું નહીં કરી શકું. તમારા કામ તમારે જાતે કરવાના રહેશે. તમારી રસોઈ, તમારી ચા, તમારે જે કરવું હોય. તમારા કપડાં પણ તમે જ વોશ કરશો. કારણ કે બધા કામ કરવા માટે મારા બાપે અહીંયા નથી મોકલી મને. બેટા, આવું જ બધું કંઈક તારી ભાભીએ તારી બા માટે કીધું હોત તો તને ગુસ્સો ન આવે? જરાય નહીં. એ તો બાના લખણ એવા હોય તો ભાભી કે ખરા. જો, સીધી વસ્તુ છે કે એક ઉંમર પછી લોકો ગાંડા થઈ જાય છે. જેમ કે તમે. આપણે કહીએ ને બાળક બુદ્ધિ, બાળક બુદ્ધિ. બાળક બુદ્ધિ નથી હોતી. ખરેખર તો બુદ્ધિ વગરના થઈ જાય છે. આખી જિંદગી યુઝ કરીને બુદ્ધિ તો રહી ના હોય. એટલે આવા ગાંડા કાઢવાનું બંધ કરો અને કામ કરો. કા તારી બા ગાંડી થઈ ગઈ છે? એ મારી જેવી જ ઉંમરની છે. એ ગાંડી થઈ ગઈ છે? વાહ, કેટલું બોલો છો નહીં તમે? કેટલું બોલો છો નહીં? કેટલું બોલો છો? નહીં. બોલશો હવે? પણ મારી મને તું આટલું સોરી બોલો ફટાફટ. તું આટલું બધું મને બોલસ તો પછી હું તને કહું તો કરીશ ને. કેટલું મારસ મારો ભગવાન જોવે છે. મારી માં વિશે બોલતા પહેલા તો ધ્યાન જ રાખજે ડોશી. સમજી ગઈ ને? તું મને આટલું બધું બોલે તો હું એટલું ન કહું તને? તો હવે તું મારી માં સામે બોલીશ? જો છે બોલવાનું છે ધોળો તારામાં. મારામાં બોલવાનો ધડો નથી એમ? મારામાં? નહીં બાર મને નહીં બાર. મારાથી નહીં, કોઈનાથી નહીં, ભગવાનથી તો બી. ઓ શટ અપ. ભગવાનની વાતો મને નહીં શીખવ. ફટાફટ આ કામ પતાવીને નીચે આવ અને કામ કર. પ્રેમથી કહે તો સમજાતું જ નથી. અને મારી માં સામે આ છેલ્લી અને પહેલી વાર બોલી છે. હવે બોલી ને તો ગળું દબાવીને મારતા મને વાર નહીં લાગે. યાદ રાખજે. ભગવાન, તું તો બધું જોશ ને, સાંભળસ ને. હું તો કાંઈ નહીં કરી શકું. બસ
તું આ લોકોને જવાબ દેશે, તું જવાબ દેશે. મીરા, હું ક્યાંની રેડી થતી હતી ને તો મને કંઈક અવાજ આવતો હતો. શું થતું હતું નીચે? શું મગજમારી હતી? ડોશી ડોશી પર હાથ સાફ કરીને આવી છું. કેમ વળીને હું લખણ ઝળકાવ્યા? અરે મમ્મીજી, સવારથી સાંજ સુધી ભગવાનની સામે બેસીને આપણને બધું આપ્યા કરે. બસ હે ભગવાન તું મારો રસ્તો કર, હે ભગવાન તું આ લોકોને દેખાડ. શું દેખાડે ભગવાન? ડોસીએ પણ હદ કરી છે. હવે આટલી ઉંમર થઈ ગઈ છે, આ નાની ઉંમરમાં લોકો મરી જાય છે ઠેસ વાગતા. પણ ડોસીને કાંઈ નથી થતું. આપણે હરખું ખાવા નથી આપતા ટાઈમે, તોય તે હું મરતી નથી. લે તો હવે શું કરવાનું મમ્મીજી? એ જીવશે ને ત્યાં સુધી આપણને પણ નહીં જીવવા દે. કેમ કાંઈ કામ ચિંતી હતી? મને શું કામ ચીંધે? મેં એને કહ્યું કે હું અને મમ્મીજી આખો દિવસ કામ કરીએ છીએ, તો આ ઘરના બધા કામ તમારે પણ કરવાના રહેશે. તે બરાબર જ છે ને. હું તો એમ કહું છું કે આપણા ભાગના કામ પણ એને હોપતી થઈ જાય. નવરી બેઠી બેઠી નખો જ વારસે ઘરના. પહેલા એનું કામ તો કરતા શીખે મમ્મી, પછી આપણું કરશે ને. કેમ? એ ચૂવા નથી ત્યારે ઘરના કામ નહોતી કરતી? એનું હગું કાંઈ નહોતી કામવાળી બાંધી દીધી એને ડોહીએ? આ વાત સાચી છે, પણ તમે વચ્ચે કામ છોડાવ્યું હતું ને. તમે બહુ ડાયા થઈને રહ્યા એની સાથે. આ તો મેં તમને સમજાવ્યું કે કેમ રહેવાય. સાંભળ મીરા, એ તારા સસરા અહીંયા હતા ને એટલે હવે ખબર છે એ છે જ નહીં, તો પછી છોડાવી દીધું. આ ડોસી શું કામની? તો હું તને એમ કહું છું કે તું એને કામ કરાવ મન. એને કહે છે કામ કરી જ લે બધું. શું કામ ન કરે? ભાઈ મેં તો કહ્યું મમ્મી, હું તો સાચું કહું ને તો ડોસીને આ ઘરમાં જોવા માંગતી જ નથી. દિવસ ને રાત એક જ વિચાર આવ્યા કરે મને હું કે આ ડોસી આ ઘરમાં ન હોય તો આ ઘરની હાલત શું હોય. આજુબાજુમાં ગંદા કપડાં ન હોય, ચોખ્ખું કામ હોય, ઘડીએ ઘડીએ ચા ન બને, દિવસમાં 50 વાર એ રસોડામાં આટા ન મારે, અને દવાઓ. સૌથી મેઇન પ્રોબ્લેમ તો દવાઓથી છે. દવાઓનો કેટલો ખર્ચો છે એનો. એક તો તકલીફ છે, આ ડોસીને ટાઈમ ટુ ટાઈમ દવા જોઈ છે. હું એમ કહું કે આપણે દવાઈની ઓછી કરી નાખીએ. કેવી રીતે? અઠવાડિયાની દવા હોય ને તો 2-3 દી પીવડાવવાની, પછી પાછું અઠવાડિયું ખાલી કરવાનું. પપ્પાજીનો ફોન આવશે ને તો કહી દેશે. હા, આ એક તો તકલીફ છે તારા સસરાની. વારંવાર ફોન કરીને પૂછે છે મારા બા શું કરે, તો બાને લઈ જવાય ને જ્યાં ગયા તા ત્યાં. તો તમારે કેવું જોઈએ ને. તમે ત્યારે તો કંઈ બોલ્યા નહીં, અને હવે સુડી વચ્ચે સોપારી કરી છે મને. શું બોલું? તારા સસરાને એકલાના વિઝા થયા, આ ડોસીના થયા હોત તો મોકલી જ દેત. ત્યાં શું કરત? કચરા પોતા કરત ને તો એ અહીંયા કરાવો ને. એ કાંઈ ન કરાવત. આ ડોસીને હથેળીમાં રાખીને દીકરાએ, એટલે તો એ હતા ને કંઈ બોલી નહોતી હકી, એટલે હાર હાચવવી પડતી હતી. જો મમ્મીજી સાચું કહું ને, આ ડોશીમાં આ ઘરમાં મને ગમતા નથી. તમારે આનો જે રસ્તો કરવો હોય ને એ જલ્દી કરી નાખો. તો મને શું ખબર, આજની જનરેશનને વધારે ખબર પડે કે આ ભાભલા ક્યાં હચવાય. વૃદ્ધાશ્રમમાં મૂકવા છે. એ વૃદ્ધાશ્રમ નામ ન લેતી. કેમ? જો વૃદ્ધાશ્રમ મૂકવા જાવું ને તો કુટુંબના, પરિવારના, સોસાયટીના બધા વાતું કરશે. તો ઝેર પીવડાવી દઈએ. ઘાસ ચારવા ગઈ બુદ્ધિ? કેમ? ધૂળ ખાય છે કે ધાન ખાસ? પણ શું કામ? બુદ્ધિ વગરની. બુદ્ધિ જરાક ઉપયોગ કર. આ પોસ્ટમોર્ટમ કરવાનું કહે તો શું કરશો? આવશે દવા તો બધાને જેલમાં નાખ દે. તો મમ્મી એવું શું કરીએ કે આ ડોસી આ ઘરમાંથી જાય? તમે કંઈક પ્લાન આપો ને પ્લીઝ. હા, પાકું આપું. આપણે એવો પ્લાન કરવાનો છે કે એ જીવતી રહે અને આપણને નડે પણ નહીં. એટલે મગજ ન આવેલું. આમાં એવું છે કોઈ પણ જરૂરિયાતમંદ, એટલે કે જરૂરિયાતમંદ એટલે કામવાળાની જરૂરિયાત હોય ને એવા વ્યક્તિને પકડવાના છે આપણે. અને એ વ્યક્તિને આપણે એવું કહેવાનું છે કે આ ડોસીને કામ કરવા લઈ જાઓ. તમારે એને પગાર ન આપતા, આ એકવાર રૂપિયા આપી દેજો, પછી રૂપિયાનું નામ ન લેતા. ખવડાવો પીવડાવો જે કરો એ. સમજી ગઈ? આખી વાત હું સમજી ગઈ. વાહ મમ્મીજી. હું સમજી? એ જ કે પૈસા પણ આવી જશે, ડોસી મરશે પણ નહીં, અને પપ્પાજી આવે તો ત્યાંથી લઈ આવી પણ શકીએ ને. હાશ, એકવાર તો મારી બુદ્ધિ જે કામ કરી એને સમજ તો પડી. એટલે હું બુદ્ધિ વગરની છું? ના ના, બુદ્ધિ વગરની તને કોણે કીધું? તો તમારા દીકરા સાથે તારા લગ્ન જ ન કરાવત ને બુદ્ધિ વગરની હોત તો. મમ્મીજી આ વાત આપણે બંને તો કરી લીધી. હા, પણ હવે આદિને પણ પૂછવું પડશે ને કે આવું કરવું છે કે નહીં. હવે એને શું પૂછવાનું? એ આપણા ફેવરમાં જ હોય છે. છતાં પણ એકવાર વાત તો કરી લઈએ ને. કરવી હોય તો કરી લે, પણ મારો દીકરો ક્યારેય મારા પ્લાનને નકારશે નહીં, એ મને પાક્કો વિશ્વાસ છે. સારું,
તમારા દીકરાને હું પૂછી લઈશ, વાત કરી લઈશ, અને જો હા પાડે ને તો આપણે એવો માણસ પણ તો ગોતવો પડશે ને કે જ્યાં ડોસીને લઈ જાય. મળી જ જાય. જેનું કોઈ નથી ને એનો ઈશ્વર હોય છે, સમજી? એટલે આ ડોસીની પણ જગ્યા થઈ જ જશે. કોણ જાણે હા ક્યાં સુધી હેરાન કરશે. મને તેની સામું જોઉં ને તો ગુસ્સો આવે તો ગળું દબાઈ દો. પણ તારું નહીં, એ ડોસીનું. હા હું જાઉં? પછી હા જા જા. આદિને વાત કરી દો. હા, સારું. દીકુ ઓદિયો હા માથું દુખે છે, દવાઈ આપો. આદિ હા સાચું દુખે છે. તો સાચે જ દબાવતો હતો. જો આવી રીતના છે ને આમ માથું પકડવાથી માથું ઉતરી ન જાય, એટલે દુખાવો ઉતરી ન જાય એના માટે થઈને બામ લગાવવું પડે, માથા પર કંઈ બાંધી દેવું પડે જેથી થોડું સારું લાગે. જે વાતનું નિવારણ કરવાનું છે ને એનું કર. અચ્છા, તો કોઈ વાત છે જેના કારણે તને માથું ચડ્યું છે તો એ વાત કર ને ગાંડી. હમણાં જ સોલ્યુશન આપું, હમણાં જ. 10,000 રૂપિયા જોઈએ છે. બસ આપું ને 10 રૂપિયા પાકીટમાં જ પડ્યા. જા 10,000. મીંડું કાપી નાખો ને 2-3. આદિ બડું બુડ 10,000 ને શું કરવા જ તારે? 10,000 માટે તેને કોઈ માથા ચડાવતું હશે? કેવી પત્ની છો તું તો? મારે જવું છે 10,000 રૂપિયા લઈને ટ્રેનમાં બેસી જવું છે ને જ્યાં સુધી ટ્રેન જાય ને ત્યાં સુધી વયું જવું છે. હા, 10,000 માં તને ટ્રેન લઈ ક્યાં જશે? હે, ફરી ફરીને પાછી તું અહીંયા જ આવીશ એ કહેતા રહેવા દે ને. જો આદિ સિરિયસ એક વાત કરી દઉં ને તો બધો દુખાવો પેટમાં મને બાના નામનો છે. અચ્છા, તો બાની તકલીફ છે હા. એમ કે ને? તો શું કરવાનું છે? બાને કઈ સમજાવવાના છે? હા, તો સમજાવી દઉં ને બાને. હું કઈ બોલ્યા તને? હે, કઈ કીધું એને? કે શું આખો દિવસ મગજ ખરાબ કરી નાખે છે. ખબર નહીં આ લોકો ગઢા થતા જ કેમ હશે. ભગવાન આ 100 વર્ષની ઉંમર રાખીને એ ખોટી રાખી, 50 પૂરું કરી નાખવાનું હતું. હા, 50 મારી નથી ને ગયા નથી, એ વાત પણ સાચી હતી. પણ હવે શું કરીએ? હા, આપણે તો કંઈ કરી ના શકીએ. ઘણું બધું કરી શકીએ આપણે. આ હું પણ કંટાળી ગઈ છું અને મમ્મી પણ કંટાળી ગયા છે. બંને અમે હેરાન થઈ ગયા છીએ. અચ્છા, તું ને મમ્મી બંને થાકી ગયા છો. સાચું કહું તો બાથી હું પણ થાકી ગયો છું. શું? આ કેટલા બધા સવાલો કરે, કેટલું બધું પૂછ્યા કરે મને. અરે નત નવા સવાલો કહીને મને ફસાવ્યા કરે. ક્યાં જાય છે, શું કામ કરે છે, કેટલું કમાઈ લીધું, કેટલું નહીં, કેટલું આ, કેટલું તે, આમ કરાય તેમ કરાય, સલાહ સૂચન, ફલાણું ઠેકણું પૂછડું. હા, તો હવે કંઈક શું કરવું વિચાર્યું? પડશે. હું વિચારતો હતો કે જેને આમ પણ બાને એક કામ કરીએ. શું? બાને ચાલુ ટ્રેનમાં બેસાડી દઈએ. હા, જે ટ્રેન છે ને નોન સ્ટોપ બહાર જતી રહેતી હોય, હા, બીજા રાજ્યોમાં, ત્યાંથી ફાયદો પાછી જ ના આવે. ફાયદો બાને કંઈ આવડશે નહીં હિન્દી બિંદી. હે, એ લબ્બા મારશે ગુજરાતીમાં અને ત્યાંના કોઈ હશે એ ઉતારશે અને રાખશે જ્યાં રાખવું હોય ત્યાં. આમનામ બા ભટકીને વરસ દિવસમાં ભૂખ્યા તરસે આવશે ને એટલે ઠેકાણા થઈ જશે ને પછી આપણે વિધિ કરી નાખશું. એમ નહીં, હું એમ વિચારું છું કે આપણે એવું કંઈક કરીએ કે આપણને ફાયદો પણ થાય અને બાના પાછા આવવાની કોઈ શક્યતા પણ ન અરે રહે. બાના હાડકા પતી ગયા છે, એમાં ફાયદો શું ગોતવાનો હોય? હે, ચામડી જોઈ છે બાની, તે લૂઝ થઈ ગઈ છે સાવ. હવે ચામડું વેચાય એમ નથી. ક્યાં જવું આમાં? શું બોલો છો? એટલે આ માણસો ઘણા બધા વેચતા હોય ને, હે, તો તું વિચાર કર ને, બાનો કોઈ સ્પેર પાર્ટ ચાલે એવો નથી. આ અંદરથી શું આપણે ખરીદવું ને કાઢવું? જો મારા મગજમાં એક આઈડિયા આવે છે. આપણે એવું કરીએ, આપણે બાને કોઈને વેચી દઈએ. ગાંડી થઈ ગઈ છે. આ ઉંમરે કોઈ ડોસો ગોતવો ક્યાંથી ગોતવો? શું બોલો છો? અરે કોઈના ઘરમાં નોકરાણીની જરૂર હોય, કામવાળીની જરૂર હોય, અથવા કોઈ ઘણા લોકો હોય ને જેને આ ગૌઢા માણસ બહુ ગમતા હોય, ઘરમાં મોટું કોઈ ન હોય તો આપણે એને બાને સોંપી દેવાના, પૈસા લઈ લેવાના. એ શું કામ ખરીદે? પણ એ લોકોને કામવાળાની જરૂર હોય કે નહીં, તો એ લોકોને પગાર ના ચૂકવવો પડે, એક ધારા પૈસા આપી દે અને બાને રાખી લે. વિચાર તો સારો છે તારો. હા, તો એનો મતલબ એમ કે બહાને વેચી દેવાના અને એને આપણે કહેવાનું કે આમને સાચવજો, રાખજો, આ કામકાજ ફાવે છે, બધું કામકાજ કરી લેશે, એમ જ ને? એમ જ. પણ બા પાછા આવી જશે તું? ક્યાંથી આવવાના? સામેવાળાએ પૈસા આપ્યા હોય તો આવવા દે ખરા. એ વાત પણ સાચી, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ લીધી હોય તો એ આપણી થઈ ગઈ ને,
આપણે શું કામ પછી કોઈને એમ કહેવા જઈએ કે લો આ આ વસ્તુ- લગ્નમાં મારા પપ્પાએ વીંટી આપી હતી મેં આજ સુધી કાઢવા દીધી ચાય પણ મૂકી હોય કેવી યાદ કરાવું લે શું કામ ખર્ચો કર્યો છે ખર્ચો કરો એટલે આપોઆપ બધું વારું લાગે એકદમ સાચી વાત છે. સારું તો પછી હું તપાસ કરું બાને કઈ વેચવાની. હા હા ન્યૂઝપેપરમાં અપાઈ દઉં એડ. પોલીસ પકડી જશે સોરી અંગતમાં વાત કરો કોઈ અંગત વ્યક્તિની વિચાર. હે ભગવાન હા 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 શું થયું છે? શું થયું હોય કાંઈ નથી થયું જો ને આ જેટલા પેમેન્ટ આવવાના હતા ને બધા જ આવી ગયા છે જો. સારું કહેવાય કોઈનું બાકી તો નથી ને? નહીં ખાલી એક જગદીશભાઈ કરીને છે એનું જ પેમેન્ટ બાકી છે અને પિયુષભાઈ હમણાં જ કર્યું. સરસ કંઈ વાંધો નહીં હું શું કહેતી હતી તમને કે હા તું શું કહેતી હતી તારા મનની વાત હું બધી જ જાણું છું શું જાણો છો? કે આપણે આવતા વીકમાં ક્યાંક ફરવા જઈએ. ના તો હું એમ કહેતી હતી કે આ જગદીશભાઈનું પેમેન્ટ બાકી છે ને તો શાંતિથી વાત કરજો અને એકાદ બે દિવસ લેટ થાય એમ હોય તો ઇટ્સ ઓકે કરજો. અરે તું મને શું સમજે છે હું છે ને કોઈ દિવસ મોટા અવાજથી કોઈને પેમેન્ટનું કહેતો જ નથી. સાચી વાત છે તમારી પણ આ તો અમુક માણસ- સમય વહી જાય ને માથે કદાચ 5 દિવસ વયા જાય ને તો પણ એને નથી કહેતો કે હવે તો પેમેન્ટ આપો. સારું કહેવાય. હા હા વાત મને છે ને ગમી તમારી. અમુક લોકો તો એક દિવસ જાય ને પેમેન્ટ લાવો જાણે કે આ દુનિયામાંથી એ ભાગી જવાના હોય એવી રીતના વાતો કરે અને બીજા લોકોને પણ ટેન્શનમાં નાખે ને ખુદ પણ ટેન્શનમાં રહે. સાચી વાત છે. આવી રીતે ધંધો ના થાય. ધંધામાં એકાબીજા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. સાચી વાત ને? હા તારી બિલકુલ સાચી વાત છે. તો વાંધો નહીં. અને બીજી વાત એ હતી કે હા આ ઘરમાં આપણે એક કામવાળીની જરૂર છે તો કામવાળી આપણે રાખી લઉં હું. શું થયું છે? શું થયું અશોક? કઈ નહીં. તો હા શું કર્યું? હું તો બી ગઈ. અરે હું પણ ઘણા સમયથી વિચાર કરતો હતો કે હવે આપણે આટલા રૂપિયાવાળા છીએ તો ઘરમાં એક નોકર રાખીએ. હા અને એ પણ કામવાળી એટલે તારો પણ હથવારો થાય. સાચી વાત છે. હા. હથવારો થાય સાથે સાથે બે કામ મારીથી પણ હવે થતા નથી એટલે ઓછા કરાવે. અને રહી વાત કામવાળી લાવવાની તો એની સેલેરી કેટલી આપણે જો. ફિક્સ કરીશું? ફિક્સ તો નોકરાણીની તો જો સેવા નોકર હોય 5,000 7,000 8,000 10,000 જેવા કામવાળા. સાચી વાત છે તમારી. તો કોઈક એવી વ્યક્તિ મળે ને વ્યવસ્થિત તો હું વાતચીત કરું જોઉં જાણું કઈ રીતનું છે કઈ નહીં. આ જનરેશનમાં તો છે ને આ કામવાળા રાખવાને એ પણ રિસ્કી છે એટલે આપણે બધું પૂછી લેવાનું અને સાથે સાથે બધા જ ડોક્યુમેન્ટ લઈ લેવાના સાચી વાત જેથી છે. કરીને કંઈ પણ તકલીફ થઈ હોય ને તો વાંધો ના આવે. હા હું પણ કોઈ એવા વ્યક્તિને કહીશ કે અમારે નોકરની જરૂર છે. કોઈ એવો સારો નોકર હોય જેના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ અને તો અમને જણાવજો. બને ને ત્યાં સુધી એક ગરીબ ઘરની વ્યક્તિ હોય ને તો સારું કહેવાય કારણ કે એમને હેલ્પ પણ થઈ જાય. હા ગરીબમાં પણ જો મારી વાત સાંભળ પૈસા ન હોય તો ઘણાય લોકો નોકર બનીને ઘરમાં ચોરી પણ કરે અને ઘણા નોકર એવા પણ હોય છે જે બસ કામમાં જ ધ્યાન રાખે તો વ્યક્તિને ઓળખવો ને એ બહુ મુશ્કેલ છે. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી. હું મારો એક મિત્ર છે ને એને વાત કરીશ. અને બીજી વાત એ કે અત્યારે આપણે એટલું બધું સારું છે ને તો એ તારા પ્રતાપે જો તારા પગલાં જ્યારથી આ ઘરમાં પડ્યા છે ને ત્યારથી આપણે બહુ સારું થયું છે. જુઓ અશોક હા ઓનલી ફોર મારા પ્રતાપે નથી થયું મારા કારણે નથી થયું. આપણા મા બાપના આશીર્વાદ છે આપણા માવતરના પૂન છે કે આપણે આટલું સારું થયું છે. અને મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું. આપણે નાના હોઈએ ને ત્યારે આપણને ધંધો કરતા ના આવડતો હોય આપણને શીખવાડવામાં આવ્યો હોય. અરે ધંધાની વાત તો એક બાજુ મૂક આપણને હસતા ન આવડતું હોય રડતા ન આવડતું હોય ચાલતા ન આવડતું હોય
કાંઈ આપણામાં બુદ્ધિ ન હોય તો એ બધું કોણ શીખવાડે છે? મા બાપ જ શીખવાડે મા છે બાપ જ ને. શીખવાડે છે. મહત્વ તો એનું છે, મારું કંઈ નથી. અને એનાથી પણ આગળ આપણે વાત કરીએ તો આપણને ભણાવે ગણાવે સારી નોકરી પર ચડાવે લગ્ન કરાવે. હા, તો હું તો એટલું જ કહી, તું હમણાં બોલીને એમ કે મા બાપથી મોટું આ દુનિયામાં. હું એટલું જ કહેવાની હતી કે લોકો યાત્રા પર જાય છે, ગમે ત્યાં જાય છે ને, પણ ફરતા મા બાપની ફરતા આટા મારી લે ને તો પણ એ યાત્રા જ કહેવાય જાય. સાચી વાત છે. હા. બસ કોઈના મા બાપને અહીંયા એને દુઃખ થાય ને એવું ન કરવું જોઈએ. સાચી વાત. હા અશોક કહેતો તો આવું ને પાછો આવ્યો ને હવે હું એની જોડે હાવ નવરો થોડો હોઈશ, એને કંઈ ખબર જ નહીં પડતી હોય. હાલો હું જાવ હવે. હા બોલો બોલો. આમ અચાનક કેમ ફોન કર્યો? આવી ગયો એમ ને, નહીંતર હું તો આગળ નીકળવાનો હતો કે હું કઈ તાડી ઘરે હાવ નવરો થોડો હોય, મારે બીજા કામ હોય અહીંયા. અરે મારે 2 જગ્યાએ જવાનું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. અરે પણ 2 જગ્યાએ જવાનું હોય તો પછી સાઈનનું ન કહેવાય. આ તારા હિસાબે હું અડધી કલાક લેટ થયો ને તો મારું કામ એ બગડ્યું ને બધું. સોરી. હા લ્યો તમે ભૂલ કરો ને પછી કહીજો સોરી, એટલે હવે તમને એમ કે અમારું કામ થઈ જાય તમે સોરી કહી દો એટલે. હા પણ હું કાંઈ પૈસાની જરૂર હતી. અરે મારે પૈસાની જરૂર નહોતી, મારે બહાર જવું હતું એટલે હવે મારે ક્યાં એવી કઈ ભૂખ છે પૈસાની જરૂર હોય. હા પણ મારું કામ શું છે એમ કહું છું, પૈસાની નથી જરૂર ને એમ. એટલે પૈસાની જરૂર નહોતું, તારા કામ હાટું મેં એક તો બોલાવ્યો ને તું પાછો કે કઈ પૈસાની જરૂર હતી. મારા કામ હાટું એટલે આ તું થોડાક દી પેલા મેળો હતો એ કહેતો હતો કે કોઈ સારો નોકર હોય તો કહેજો, નોકરાણી હોય તો એ કહેજો. હા હા હા. હે આ તો તારા માટે એક તો, એટલે તું ઘરના કામ કરવાનો છે? લે આ તો 60,000 આપી દેજે, હું કરીને મને કાંઈ ફરક ન પડે. હો ભાઈ તારે ઘરે કામ કરવું એમ મારે તો કામ અરે. કરવા જાવ ઈ કરવું. ભાઈ હું મજાક કરું છું. જો હા. એક માજી છે સમજો. માજી છે? હા 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 હા. અને એને તારે પગાર કઈ દેવાનો નહીં, પગાર નહીં દેવાનો? ખાલી એડવાન્સમાં 1 લાખ રૂપિયા આપી દેવાના છે. હા. અને પછી તારી ઘરે રહે, બધું કામ કરશે અને રાતનું કામ કરી દે. અને તમે સુઈ જાઓ તે પછીનું કઈ સાફ સફાઈ કરવાનું હોય તે કહેશે, કારણ કે તારી ઘરે જ રહેવાના છે. અરે તો આ બહુ સારી વાત કરી, કારણ કે અમારા ઘરે કોઈ વડીલ પણ નથી. હા તો એ જો આવશે તો આ તારા ભાભીને પણ. એ વાત સાચી તારી. અને જો ઈ મને મારો મિત્ર છે ને એ કહેતો હતો કે ભાઈ એને છે ને એની ઘરે થોડુંક એને હાહુ ને એને બનતું નથી, એટલે બાકી એની બીજી કઈ તકલીફ છે નહીં. આ તો એને હાહુ ને ભળતું નથી તો એ કે ન્યા વહી જાય ને એ એના લાખ રૂપિયા આવે ને એ એને FDI બાના નામે મૂકી દે, એટલે જેથી તેથી બાન દવાખાનું આવે ને આ લોકોને કાયમ આવે એમ. બીજું કાંઈ એ લોકોની ગણતરી એવી નથી કઈ કે એને કાઢી મૂકવા છે. ગરીબ માણસ છે કે? એટલે ગરીબ માણસ નથી, રૂપિયાવાળા જ છે એ લોકો, પૈસાવાળા છે. પણ આ તો કામનું તો એક બાનું છે. જો એ માજીને એને ઘરે કામ કરવું, એમ અહીંયા કામ કરે તો શું છે, એક કામનું કામ થાય, શરીર સારું રહે, હસવાય, અને એને એ બાને પૈસા જે લાખ રૂપિયા તમે મૂક્યા હોય ને એનું પછી શું છે વ્યાજ આવ્યા રાખે 4-5 હજાર રૂપિયા એ પગાર તરીકે રાખે, અને એને સારું ઘર મળી જાય અને આવું ઝઘડો ન થાય. બરોબર. પણ આ ઝઘડા હાટું થઈને ઘરના કામ કરે બહુ કહેવાય. એટલે એને કામ કરવું ન હોય, આ પછી શું હોય ખબર, જો છોકરા બિચારા હોય ને મારી જેવા તો એ દુઃખ જોઈ ન શકતા હોય માવતરનું. એને એમ થાય કે ભાઈ અહીંયા ખોટી મારી વહુ હેરાન કરે છે, એની કરતાં બહાર જઈને જો ત્યાં એક તો હેરાન થવાનું, કામ કરવાનું, બધાનું સાંભળવાનું, તોય એને દિવસો તો એ નહીં. હવે તારી ઘરે કદાચ કામ કરવા આવે તો એને ફાયદો કેટલો થાય, એક તો લાખ રૂપિયા એને FD મૂકી દે એટલે પૈસાનું વ્યાજ આવે. હા બરાબર. અને જો ઓલા પણ કામ કરવાનું તો અહીં કામ કરવાનું રહે, પણ એને સાંભળવાનું ન રહે, કોઈ હેરાન ન કરે. તમે અને પાછો તમે તો લાગણીશીલ છો, તું કહેશો કે ભાઈ મારા માવતરની જરૂર છે તો તારી ઘરેથી સારી રીતના રહી જાય પાછા. ના હાચી વાત છે તારી. તો કંઈ વાંધો નહીં, બપોર પછી જ હું તને પૈસા મોકલાઈ દઈશ, તું એને મોકલાઈ દેજે. અરે જો મારે કાંઈ એમાં દલાલી બલાલી નતો, તું પાછો એવી બાજુ ખબર ને ઓલે મુંજિયાન વાત ગઈ વખતે તને એમ નહીં, તું પેલા મને ઈ કે ગઈ વખતે તારે વાડીએ ઓલો પંપ જોતો હતો, મેં તને અહીંથી લઈને મોકલ્યો તો તે ગામમાં એવી વાત ફેલાવી, પજ્જે લઈને મોકલ્યો તેનું કમિશન જ છે એમ. અરે હું એ મજાક કરતો. પણ એવી મજાક ન હોય, હસકા કાંઈ કારણ વગરની કોકને પછી અરે હવે આપણે બાળપણના મિત્રો તો આપણે મજાક ન કરી શકીએ. પણ મજાક પણ કોઈ ઓલા રમલાએ લઈ લીધી હતી વાત ઊંધી, બધાને કીધું ત્યાં જઈને ડોહાએ. એટલે મેં કીધું આનો મગજ જાય તો ઘડીક મજા આવે, એમ હવાડ થાય વધારે. હા તારે હવાણ કરવી, અહીંયા મારો જીવ જાતો હોય.
એટલે હું છે ને જો ઈ કાંઈ નહીં લઉં, હું ઈ છોકરાનો નંબર આપી દઈ, તું વહીવટ કરી લેજે. તને વિશ્વાસ નથી તો ને? એ માજીને માર નથી રાખવા. હું કહું છું આ તને ખોટું લાગી ગયું છે ને એટલે હું પૈસા આવે તને જ આપે અને તું છે ને આપી દેજે. મને વિશ્વાસ છે બસ. વાત નહીં કરી ને કે નહીં કરું. આ તો ગૂગલ પે નાખી દે, મારા પ્રૂફ રહે. હું પાછો ઓલા નાખું ને તો મારે બતાવવા થાય. તું રોકડા આપીને તો પાછો સટકી જાય. વાંધો નહીં. એટલે ગૂગલ પે માં નાખી દે ને હું એને નાખી ક્યારે હું 10,000 નાખ્યો પાછો ફોન નહીં કરતો કે અત્યારે 70 જ થશે ને 80 જ થશે. એ આમાં લાખ આવી છે તે હું એને નાખી તઈ માજી તારી ઘરે આવી જાય. તારો વાત થાય પૂરી, બરોબર ને? હા બસ. હાલો. અને હાલ હવે મને ચા તારે પીવડાવી પડી છે. હું કઈ ચા બનાવવાનો નથી ઘરે, બહાર પીવડાવી પડી છે સોમનાથ માં. અશોક, હા હા તમે આટલા બધા હેપી કેમ છો? એવી તો શું વાત થઈ છે? મને પણ કોને? કાંઈ વાત નથી. હું હંમેશા હેપી જ હોઉં છું. એ તો ખબર જ છે, પણ આજે થોડા હોય ને એની કરતાં વધારે હેપી છો. અરે વાત જ એવી છે, સરપ્રાઈઝ આપવાની છે તને. સરપ્રાઈઝ? હમ એવી તો શું સરપ્રાઈઝ છે? નથી મારો બર્થડે, નથી આપણી એનિવર્સરી, કે નથી તમારો બર્થડે. હા, તે મને થોડા દિવસ પહેલા વાત કરી હતી કામવાળીની. હા હા હા, તો કામવાળી આવવાની છે. મળી ગયા છે? હા, અરે અને વાહ. ઈ પણ એક માજી છે, ઈ આપણી ઘરે જ રહે. સારું કહેવાય, ભલે માજી રહ્યા, પણ આપણે છે ને એમની પાસે એટલું બધું કામ નહીં કરાવીએ. બનશે એટલું હું કરીશ, અને એનાથી ના થતું હોય ને એ કામ પણ હું કરી નાખીશ. હે બાને આપણે એ માજીની હેલ્પ તો કરી શકીશું. હાચી વાત છે તારી. અને બીજી વાત તો ઈ કે એનો પગાર કેટલો ખબર છે? કેટલો? એડવાન્સ લાખ રૂપિયા આપ્યા છે, એડવાન્સ. અને આજીવન અહીંયા કામ કરશે ઈ. આજીવન કામ કરશે અહીંયા? હા, એટલે આપણે બહુ કામ નથી કરાવવાનું એની પાસે. હા, કઈ અડધું વાંધો તું કામ કરજે, અડધું એ કામ કરશે. સારું, હે બાને એ માજીની હેલ્પ થશે અને સાજા માંદા થશે તો આપણે એમની સેવા કરી લઈશું. હા. આપણી પાસે પણ આપણા ઘરમાં પણ કોઈ વડીલ આવી શકે ને. અરે બા, તમે? જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. હા. બા, હા તમે અમારું નવું ઘર જોયું હતું? તમને એડ્રેસ કોણે આપ્યું અહીંયાનું? મેં છે ને ઘર તો નહોતું જોયું, હા. પણ હું અને બા એક મિનિટ, હા તમે આટલા ડરતા ડરતા કેમ બોલો છો? હા બા, શું થયું છે? તમારી તબિયત તો સારી છે ને? તમે હા? હાંડીને વાત તો કરો. બા, હા હા તમે રડો છો, પૂછ ને. બા, રડવાનું બંધ કરો અને કયો ને શું થયું છે? પૂછ્યું છે. જુઓ, અમે લોકો તમારી સાથે છીએ ને. મારા ઘરનાને કોઈને હવે હું નથી ગમતી, હે? તો એણે તમને વેચી દીધી છે. હવે હું કામ કરવા આવી છું. એટલે એટલે? તમે એ જ માજી છો જેના લાખ રૂપિયા અમે એડવાન્સ આપ્યા છે? હા, તો ખોટું કહેવાય ને? શું? હા. હા, ભાઈ ભાભીએ શું કર્યું આ? અરે ભાઈ ભાભીની ક્યાં કરે છે તું? મમ્મી, હા. મમ્મીને પણ ખબર ના પડી કે હા એણે શું કર્યું? બાપ, તમે ચિંતા નહીં કરો, અમે લોકો છીએ ને તમારી સાથે. હા. ભલે ભલે વેચ્યા એણે, પણ આપણા ઘરમાં તો આવ્યા નહીં ને બીજા કોકના ઘરમાં ગયા હોત તો બાની કેવી હાલત થાત. પણ આવું શું કામ એણે કર્યું? હા. હા, ખબર નહીં, મારો દીકરો નરેશ બધી સંપત્તિ, ઘર બાર બધું આ હિરલને સોંપીને ઈ પરદેશ હોયો ગયો છે. એને કંઈક મોટું કામ મળ્યું છે ને એટલે. તો આ લોકોને હવે હું નથી ગમતી. મને કે અહીંયા રહેવું હોય ને તો બધાય કામ તમારે કરવાના. હા. હવે હાસું બોલ, હવે અત્યારે આ મારી જાત હાલે સરાય, કામ થાય મારાથી. એ લોકોને જરા પણ વિચાર ના આવ્યો? કાલ સવારે મમ્મીની આવી હાલત થાય તો કેવું થાય? કેવું લાગે એને? ને એણે ને એની વહુએ તો મારું ગળું દાબ્યું. હા? મારવા તૈયાર તમારું થઈ ગયા હતા. ગળું દાબ્યું? હા, આની કરતા તો આવા છોકરા જન્મ જ ના લેતા હોય ને તો સારું કહેવાય. સાચી વાત છે અશોક તમારી. હા. અરે મારા ઘરના એ જ મારા બાને કાઢી મૂક્યા. આવું તો સપનામાં પણ ન વિચાર્યું હોય કોઈ અશોક. સી વાત છે તારી.
મારી વાત સાંભળ. આ બધું છે ને તારે સહન નથી કરવાનું. આવી રીતે એને વેચી નાખ્યા છે ને, હું આજ પછી હા મમ્મીના ઘરે આદિભાઈના ઘરે છે ને હું પગ નહીં મૂકું. અશોક, તમે જે કહેતા હોય ને એમ, પણ હું અત્યારે જ જઈશ ને એ લોકોને સબક શીખવાડીશ કે આ એ લોકોએ ખોટું કર્યું છે. ના બેટા, કેમ ના બેટા? એ લોકો બાપ. મને મારી નાખશે. હું છું ને, એ તમારો વાળ પણ વાંકો નહીં કરી અને શકે. એવું નથી કરવું, રહેવા દે ને બા, તમે અમારી જોડે રહીજો. અશોક, આ તમે શું બોલો છો? અરે એક માને વેચી છે, એ લોકોને જરા પણ દયા ના આવે. અરે આપણે તો કહેતા હતા કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, એ લોકોને આટલી ભાન ના પડી. બા, ચાલો તમારી હારે હાલો, હું બતાવું. ચાલો આપણે જઈએ. અને મને બહુ બીક લાગે છે. મારી ઉપર વિશ્વાસ છે ને તમને? મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? ચાલો ચાલો. મમ્મીજી, હવે તો આ ઘરમાંથી બલા ટળી ગઈ છે ને, તો હવે આપણે થોડા દિવસ ક્યાંય ફરવા જઈએ. આ ઘરમાં ને ઘરમાં મને કંટાળો આવે છે. તો જઈને હું ક્યાં ના પાડું છું? આદિને ક્યાં ટિકિટ બુક કરાવી દે. હા તો કરાવી નાખું ને, એમાં શું થઈ ગયું? કહીએ ત્યારે કરાવવાની, તને એટલી ખબર પડવી જોઈએ. ક્યાં જવું છે તો પહેલા નક્કી કરો. આમ ગમે ત્યાંની હું ટિકિટ બુક કરાવીશ તો ચાલશે. હરિદ્વારની કરાવું કે પછી કાશીની? એક કામ કરને, તમે બે ગોવા ફરવા જાઓ અને મને હરિદ્વારની ટિકિટ કરાવી દો. વાહ, લો. તમારા લોકોને તો જલસા પડી ગયા નહીં? હરિદ્વાર જવાના છો, સારું કહેવાય. આ એક ડોશીમાને વેચીને તમે લોકો એના પૈસાએ હરિદ્વાર જવાના. એ હું કેવા માંગે છે? તમે તો કઈ બોલતા જ નહીં હો. આ શું થાય છે? નખરા? સિરિયસલી આ નખરા દેખાય આવે છે કે જૂઠું જૂઠું આવું બધું કરો છો? મમ્મી, વાહ તમે તો કઈ બોલતા જ નહીં. કેમ? હા, તમને શરમ નથી આવતી? વાહ, એ તો તને બધી વાતની ખબર પડી ગઈ છે ને? હા. તો બહુ સારું કર્યું. શું જરૂર હતી આમને સાથે લાવવાની? કહીશ મને? હા, અમે જે કર્યું ને બરાબર કર્યું છે. અરે મમ્મીની જરાક વિચાર તો કર. આખી જિંદગી છે ને આ ડોસીમાં જીવ ખાતો છે, અને બાકી હતું તો હવે તારી ભાભીનો જીવ ખાતી હતી, એટલા માટે તો એને મોકલી દીધી હતી. અને ત્યાં સારું જશે જ્યાં હશે ત્યાં. શું દાટ્યું તું પાછા આવ્યા? હા, તમે જેના ઘરે વેચી છે ને એ મારું જ ઘર છે, અને મારા ઘરે જ આવ્યા છે. અને તમે આજે આમને વેચ્યા છે તો આમને પણ વેચશો ને? નહીં મમ્મી? હેતલ! શું હેતલ? હા, લોકો વૃદ્ધની સેવા કરે છે, અને તમારા ઘરમાં વૃદ્ધ છે તો તમને સેવા કરતા નથી તો આવડતું. તમે લઈ જાઓ ને. લઈને શું કામ આવ્યા પાછા અહીંયા મૂકવા માટે? કાલે સવારે તમારી પણ આવી હાલત થશે. તારે અમને કહેવાની કોઈ જરૂર નથી. અને તને વિદાય કરી દીધી ને પછી અમારા ઘરના કોઈ દોડ ડાપણ નહીં કરવાનું, સમજી? તારા ઘરનું તો સંભાળ. કરવું પડે. હા, તો પહેલી વાર એવો કિસ્સો બન્યો છે કે માવતરને વેચવાની વાત થઈ, અને અને આ પહેલી માવતરના પૈસે તમે લોકો હરિદ્વાર જાત્રા કરવા જાઓ છો. શરમ નથી આવતી? શરમ તો તને આવી જોઈએ કે પોતાની માની, પોતાના ભાઈની સામે આટલું જોર જોરમાંથી બોલે છે, અને એ પણ એક ડોસીના કારણે. માંડ ઘરની બહાર કાઢી હતી તે પાછી આવી લોહી પીવા. કાલ સવારે તમને પણ કાઢી મૂકશે. ત્યારે તમે આવું કરશો, તમારા પણ રોકડા રૂપિયા ગળી લેશે ભાઈ. તો શું થશે તમારી મમ્મીજી, હાલત? આ તમને ચડાવે છે ખોટે ખોટું. તમને અને અમને લોકોને ઝઘડાવવા માટે આ બધું બોલે છે. તમે જાઓ અહીંયાથી. તમારું લેક્ચર અમારે સાંભળવું જ નથી. નીકળો અહીંયા, ચલો. ભાભી, તમારા ઘરે પણ માવતર હશે. હા, તમારો ભાઈ તમારા માવતરને વેચી દેશે તો? આદિ, અને જીભ વધારે ચાલતી થઈ ગઈ છે. હવે એ બોલે છે તો બોલવા દો ને, થોડી વાર સાંભળી લો. હા, સાંભળવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તું આવું બોલે છે? અરે તારે તો આમની સેવા કરવી જોઈએ. કારણ કે જ્યારે તું હોસ્પિટલમાં હતો ને ત્યારે મમ્મી પાસે કે પપ્પા પાસે પૈસા નહોતા. હા, તો મમ્મીને પણ ખબર હશે ને? ખબર છે, પણ મમ્મીએ કીધું નહીં હોય. જ્યારે તને બ્લડની વોમિટ થતી હતી ને ત્યારે કોઈ પાસે પૈસા નહોતા. આમની પાસે એક સેટ હતો ને મકાન હતું. એ બાએ વેચીને તને દવાખાને સાજો કરાવ્યો હતો, તારી જિંદગી બચાવી હતી. કીધું છે આ વાત, ખબર છે તને? શું બોલે છે આ? હા, બોલો ને મમ્મી, હવે કેમ ચૂપ થઈ ગયા? જવાબ આપો. સાચી વાત છે. શું? હા, તો આજ સુધી તમે આ વાત મને કરી કેમ નહીં? તમે તો હર હંમેશા મને એવું જ કહેતા આવ્યા છો કે હું જ્યારથી આવીને ત્યારથી બા મને હેરાન કરતા હતા, એટલે હવે તારે મારા નામનો બદલો લેવાનો છે. મારે તો બા સાથે કોઈ દુશ્મની પણ નહોતી. પણ મારે હતી ને.
કારણ કે હું ન લગ્ન કરીને આવી તા સસરા સાથે ત્યારે આ ડોસીએ જેમ ફાવે તેમ મારી મમ્મી સાથે વર્તન કર્યું હતું. એટલા માટે મેં બદલો લીધો અને મેં આ વાત છુપાવી. જો આ વાત કહી દેત ને તો તમે બંને મારો સાથ ના આપત. સમજ્યા? અમે સારું કામ નથી કર્યું. હા, તમે જ તે આ બધું કામ કર્યું છે. તમારો બદલો લેવા માટે થઈને તમે બાને વેચવા માટે કહી દીધું. હા, મને એમ હતું કે બા ખરેખર તમને લોકોને હેરાન કરતા હશે. ઘરમાં હું આખો દિવસ જોતો નહોતો ને, અને બા એવું કરતા હતા. ઉંમર પ્રમાણે કંઈ ને કંઈ વસ્તુ માંગ્યા કરે, કંઈ ને કંઈ આ ન કરવાનું કરીને બેસે, કંઈ તૂટી જાય ફૂટી જાય. એટલે મને એમ કે બાથી હવે તમે લોકો થાકી ગયા છો ને તમે કહો છો એટલા માટે મેં આ બાને વેચી નાખ્યા. માફ કરજો બા, તમે તો મારો જીવ બચાવ્યો છે, અને હું આવા સમયે તમારી મદદ ન કરી શક્યો. તમને સાચવવાની જગ્યાએ ઘરની બહાર કાઢી મૂક્યા. આ ઉંમરે તમને વેચી નાખ્યા. બા, મને પણ માફ કરી દેજો. મેં ક્યારે સચ્ચાઈ જાણવાની કોશિશ કરી જ નહીં, અને જેમ મમ્મી કહેતા ગયા એમ હું કરતી ગઈ. હું તો કરતી હતી આ બધું, આ પાપ, તમને હેરાન કરવા માટેના જેટલા પાપ કર્યા ને એ બધા મમ્મીએ કીધું હતું મને. પણ મેં આદિત્યને પણ ખોટી રીતે ચડાવ્યો, એમને પણ ખોટા ખોટા વેણ બોલતી રહી તમારા વિરુદ્ધ. પ્લીઝ બા, મને પણ માફ કરી દો. બસ હવે સે થયું નહીં. હવે એ પાછું સુધરવાનું તો છે નહીં. સુધરશે પણ નહીં. મારા દીકરા અને દીકરીને પોતાને તમારા તરફ કરી લીધા. કેમ? મમ્મી કાંઈ નથી કર્યું. એક અક્ષર બોલ્યો તો હરામ બરાબર છે. હવે પ્લીઝ તમે એક શબ્દ પણ બોલશો ને મમ્મી, તો એટલું યાદ રાખજો કે આ ઘરમાંથી તમને બહાર કાઢી મૂકીશ. બરાબર હું ભૂલી જઈશ કે તમે મારી માં છો. હા હા, બાની સામે હવે તમે એક શબ્દ પણ નહીં બોલો, અને આજ પછી તમે એને ક્યારેય ખીજાશો પણ નહીં. બેટા હવે કાંઈ ન બોલ. મારે અહીં નથી રહેવું. હું હેતલ ભેગી જ રહીશ. એક મિનિટ બા. મમ્મી પ્લીઝ, એક મોકો મળ્યો છે તમારી ભૂલોને સુધારવા માટેનો. હવે આ ભૂલ નહીં સુધારો ને તો આખું જીવન પસ્તાવવું પડશે. સંબંધોને ખાટા કરવા કરતાં સારું ને કે એમાં થોડી ખાંડ ઉમેરી દઈએ. તમારી દીકરી, તમારો દીકરો, તમારી સાસુ અને તમારી વહુ 4 જણા વિરુદ્ધ થવા પર આવ્યા છે. અને તમને શું લાગે છે કે પપ્પાજીને ખબર પડશે તો એ પણ તમને જતા કરી દેશે? નહીં, એની કરતાં પ્લીઝ તમારી બધી ભૂલોની માફી માંગી લો. હજુ પણ સમય છે આપણી પાસે. પ્લીઝ મમ્મી. હા મમ્મી, અને તમે તો અમને શીખવાડ્યું છે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું, અને તમે જ આવું કર્યું. બા, મને માફ કરજો. અમને બધાને માફ કરી દીધું. એ તમને બધાયને માફ કરી દીધા, પણ આયા નથી રહેવું મારે. કાંઈ વાંધો નહીં. મારી ના ના, બા મારી સાથે જ રહેશે. ના મારે નહીં. મારે હેતલ બા, ભેગું જ please. રહેવું. હેતલ મને લઈ જા ને. હા પણ બા, મમ્મી ચાલો બા, જવા દો. બધાયને માફ કર્યા. સુખેથી રહ્યો બધા. ચાલો.